નમસ્કાર, પ્રણામ. ફરીથી સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ તે પતિ પત્ની વિશેની વાત કરવાના છીએ. તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓ જાણતા હશે કે પતિએ પત્નીના કયા પડખે સૂવું જોઈએ અને કઈ બાજુ સૂવું જોઈએ, અને ઘણા વ્યક્તિઓ નથી જાણતા. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વિસ્તારથી માહિતી મેળવીશું, કેમ કે આ માહિતી તમને બનાવી શકે છે ધનવાન. તો મિત્રો, વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. વાસ્તુશાસ્ત્રમાં પતિ પત્નીના સૂવાની દિશા અને રીત સમજાવવામાં આવી છે. એટલે કે પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ અથવા તેમનો બેડરૂમ ક્યાં હોવો જોઈએ. પરંતુ તેની સાથે એ પણ જરૂરી છે કે પતિએ પત્નીની અને બેડની કઈ બાજુ સૂવું જોઈએ. એ પતિ પત્નીની ઊંઘની સાચી દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીનો રૂમ દક્ષિણ તરફ હોવો જોઈએ. આ ઉપરાંત પલંગ લાકડાનો બનેલો હોવો જોઈએ અને સારી સ્થિતિમાં હોવો જોઈએ. તૂટેલા પલંગ પર ક્યારેય સૂવું જોઈએ નહીં અને રૂમમાં હળવા રંગોનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો હવે જોઈએ કે પત્નીની કઈ બાજુએ પતિએ સૂવું જોઈએ. પતિની ડાબી બાજુ સૂતી પત્ની વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ પતિની ડાબી પડખે સૂવું જોઈએ. પત્ની માટે પતિની ડાબી પડખે સૂવું શુભ હોય છે. તેનાથી દાંપત્ય જીવન ખુશહાલ રહે છે, તેમજ સમૃદ્ધિ અને સંપત્તિ પણ વધે છે. પતિનું નસીબ પણ તેના પર મહેરબાન છે. જો પત્ની પતિની ડાબી પડખે સૂતી હોય તો તેના પતિનું નસીબ પણ તેનો સાથ આપે છે અને પતિ લાંબુ જીવે છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ધનમાં વધારો થાય છે. ધર્મોમાં પણ તેનો ઉલ્લેખ છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કર્યું ત્યારે તેમના ડાબા શરીરમાંથી સ્ત્રી તત્વ એટલે કે માતા પાર્વતી પ્રગટ થયા. તેથી જ હિન્દુ ધર્મમાં પત્નીને સ્વાર્થી કહેવામાં આવી છે, એટલે કે ડાબા અંગની સત્તા. તો પત્નીને ડાબો ભાગ મળ્યો આ જ કારણ છે કે દરેક શુભ કાર્યમાં પત્ની પતિની ડાબી બાજુએ બેસે છે. તેના બદલે લગ્ન પૂરા થતાં જ કન્યાને વરની ડાબી બાજુએ બેસાડવામાં આવે છે. આનો અર્થ એ છે કે હવે તેઓ પતિ પત્ની છે. આ જ કારણ છે કે પત્નીએ પતિની ડાબી પડખે સૂવું જોઈએ. સાવત્રીએ ડાબી બાજુથી પોતાનો જીવ બચાવ્યો એવું પણ માનવામાં આવે છે કે જ્યારે યમરાજ સત્યવાનનો પ્રાણ લેવા આવ્યા ત્યારે તેઓ ડાબી બાજુથી આવ્યા હતા અને સાવિત્રીએ તેમની રક્ષા કરીને પતિનો જીવ બચાવ્યો હતો. જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. જો પતિ પત્ની સૂતી વખતે આ વાતનું ધ્યાન રાખે તો બંનેનું જીવન સુખી રહે છે અને લગ્ન જીવનનો પણ ભરપૂર આનંદ મળે છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન સર્વપ્રથમ તમને મળી રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો.
હર હર મહાદેવ મિત્રો. જય માં ખોડલ. જય માં ખોડલ. હર હર મહાદેવ મિત્રો. જય માં ખોડલ. જય માં ખોડલ.